તો દોસ્તો બારડોલીથી વાયા મહુવા ને ગરચેલિયા થઈને આપણે પહોંચી ગયેલા છે ફાઇનલી બુટવાડા ગામ. બીજા એક ગામ આપણે આવી ગયેલા છે. ગામનું નામ તમને બોર્ડ પર જ બતાવી દેમ. આ છે ભોરિયા. હવે આપણે ચીખલી બજારમાં છીએ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. और आज हम आपको बारडोली नहीं दिखाते. चार पार्ट में आपको बारडोली दिखाया, लेकिन जो प्यार और मोहब्बत मिलनी चाहिए उससे हम महरूम रहे. लेकिन आज हम सूरत ज़िले के एक दो छोटे से गांव के आपको ज़ियारत कराते हैं. मुझे भी नहीं मालूम हम कहाँ जा रहे हैं, लेकिन बुटवाड़ा और भोरिया नामी गांव है. तो बहुत मज़ा आएगा. सूरत ज़िले के छोटे छोटे गांव आपने शायद कभी नहीं देखे होंगे, तो इस मुकम्मल वीडियो में बने रहिए. इस तरह का सूरत ज़िला भी आप देखिए, मुशाहदा कीजिए. और इस चैनल पर अगर अब तक नए हो आप, तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. कभी हुस्न की तबीयत न बदल सका जमाना, वही नाज बे नियाजी वही शान खुसरवाना. मैं हूँ તો દોસ્તો બારડોલીથી વાયા મહુવા ને ગરચેલિયા થઈને આપણે પહોંચી ગયેલા છે ફાઇનલી બુટવાડા ગામ. આપણે ફર્સ્ટ ટાઈમ આ ગામમાં હું આવેલો છું. આ પહેલો મંઝર છે ગામનો, તમે જોઈ શકો છો. માશાઅલ્લાહ. તો દોસ્તો બુટવાડા નાનું કમથું ગામ છે માશાઅલ્લાહ, પણ ઘણો મોટા છે. જુઓ માશાઅલ્લાહ. HR ને એક મસ્જિદ છે, તો તે આપણે જોવા આવેલા છે. વાવ, સુબહાનલ્લાહ. આ છે મસ્જિદ સિદ્દીક અકબર રદિયલ્લાહુ તઆલા અન. અલગટ બુટવાડા. અલગટ શું છે જો માશાઅલ્લાહ, બહુ પ્યારી મસ્જિદ છે. તાલુકા મહુવા, જિલ્લા સુરત. અચ્છા, સુરત જિલ્લામાં જ છે. આપણે વાયા વલવાડા. તો આપણે બિસ્મિલ્લાહ બોલીને મસ્જિદની ઝિયારત કરીએ. મસ્જિદના બાજુમાં ઘરો જુઓ માશાઅલ્લાહ. જો સુબહાનલ્લાહ. ચાલો મસ્જિદની આપણે ઝિયારત કરી લઈએ જલ્દી. બુટવારાની મસ્જિદ અકબર. જુઓ દોસ્તો મસ્જિદ જુઓ માશાઅલ્લાહ. મને બહુ પસંદ પડી માશાઅલ્લાહ. મોટું ખુલ્લું સહન છે. જો સંગે મરમરથી કામ થયેલું છે. માર્બલ લાગેલા છે નીચે. આ પ્યારી બેઠક છે. વાવ. જુઓ ના બાજુમાં ઘર કેટલા પ્યારા છે તે બી જુઓ. નાનું ગામ છે, બહુ નાનું ગામ. એક જ મસ્જિદ છે તે આપણે જોઈ રહેલા છીએ. જૂની સ્ટાઇલ ને નવા તરીકાથી બનેલી આ પ્યારી મસ્જિદ છે. તામીરે જદીદ ને તામીરે કદીમનો સંગમ છે. જુઓ માશાઅલ્લાહ. વઝુખાનું બી આખું માર્બલનું છે. ને આપણે હવે જલ્દીથી જમાત ખાનું જોઈ લે. બિસ્મિલ્લાહ. આ છે જમાત ખાનું. જુઓ માશાઅલ્લાહ. 3 જ સફ લાગેલી છે. બહુ નાનું ગામ છે. આપણા મુસ્લિમ સમાજના મુસલમાન ભાઈઓના 22 ઘર છે ખાલી. 22. જી હા. તો એટલા માટે એક જ મસ્જિદ છે. આ અલગટ બુટવાડા મસ્જિદ. અલગટ શું છે બુટવાડાથી અગર કોઈ જોતું હોય યા કોઈને ખબર હોય તો જણાવજો. હું આ ફળિયાનું નામ છે યા શું છે. મિનારો બહુ બલંદ છે માશાઅલ્લાહ. તો આવતી બુટવાડાની મસ્જિદે સિદ્દીક અકબર. તો જેવી રીતે દોસ્તો મેં કીધું
કે 22 જ ઘર મુસ્લિમ ભાઈઓના છે, બાકી બીજા બધા કણબી પટેલ ભાઈઓના છે. કણબી પટેલ, તો કણબી પટેલ વાળાઓને બી આ પટેલ વ્લોગ્સનો આપણા વિડીયો બુટવાડા ગામનો જરૂર પહોંચાડો. જો આટલે લખેલું છે આ રસ્તો ક્યાં જાય છે. આ કોઈ ગામ છે વલવાડા, ભગવાનપુરા વાંક ને બુહારી. આ રસ્તો બુહારી જાય છે ને આપણે જે ગામમાં છે તે છે બુટવાડા. ભાઈ આ ભાઈ આ જે લોકોનું ઘર છે એ લોકો ઝામ્બિયામાં છે ભાઈ. એ લોકોની કંપની છે ઝામ્બિયામાં. કંઈ કામ હોય તને તો કહેજે. હા, કણબી પટેલ ભાઈનું ઘર છે આ બી. તો ભાઈ મારો કોન્ટેક નથી, હું આવા અત્યારે કોન્ટેક કરાવી દેવા. તો આપણે આવેલા છે આ ઘરમાં, માશાઅલ્લાહ. તો દોસ્તો હમણાં આપણે બુટવાડામાં આપણા બનેવીના ખાલાના ઘેર છીએ. માશાઅલ્લાહ ઉવેશભાઈ આપણા માટે નાસ્તાનો ઇંતજામ કરેલો છે. દોસ્તો બુટવાડા જોઈને બુટવાડાથી થોડાક જ દૂર બીજા એક ગામ આપણે આવી ગયેલા છે. ગામનું નામ તમને બોર્ડ પર જ બતાવી દેમ. આ છે ભોરિયા, ને ભોરિયામાં બી માશાઅલ્લાહ આપણે ધોરાત ફળિયામાં છે, યા ધોરાત ફળિયું આ બાજુ છે. તો પહેલાં આપણે ભોરિયાની મસ્જિદ જોઈ લે ને અસરની નમાઝ બી આપણે પढ़ी लें. अस्सलामु अलैकुम. કેવું છે ભાઈ? શું નામ? ઇલિયાસ ભાઈ ધોરાત ખલીફા. કેવું છે? સારું છે? મસ્જિદ નમાઝ થઈ ગઈ? બાકી છે. જો દોસ્તો ધોળિયા ગામ તમને બતાણું મેં. મસ્જિદમાં આપણે દાખલ થઈ રહેલા છીએ. માશાઅલ્લાહ. તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ અસરની નમાઝ આપણે પढ़ી લીધી ભોળિયા ગામમાં, ને પટેલ ફરિયું આ બાજુ નીચે બતાવે છે. આટલે બી લખેલું છે જૂના પટેલ ફરિયા. પણ હવે આપણા પાસે રહેબર નથી તો આપણે નહીં જવાના. જેટલું આપણાથી થઈ શકે એટલો ચક્કર આપણે ભોળિયા ગામનો લગાવી દે. ભોળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, યા જે બી આને વંચાય ખબર નહીં, લિમિટેડ. તો આ ભોળિયા ગામની ડેરી છે ને હવે આપણે ભોળિયા ગામનો ચક્કર લગાવી રહેલા છે બિસ્મિલ્લાહ બોલીને. જુઓ માશાઅલ્લાહ આ ચીકુડી છે, મતલબ ચીકુનું ઝાડ છે, એને ખબર નહીં શું કહેવાય. નાના નાના કમથા ચીકુ ઉપર આવેલા છે. માશાઅલ્લાહ દેખાય છે તમને? ખબર નહીં દેખાય કે નહીં, નથી દેખાતા. એકદમ નાના નાના ચીકુ છે. જો આવા માશાઅલ્લાહ ઘર છે ભોળિયા ગામમાં. દોસ્તો આપણી એક બહેનની શાદી થયેલી છે તો એના સસરાલમાં આપણે આવેલા છીએ, સસરાલી રિશ્તેદારમાં. માશાઅલ્લાહ તમે ઘર જુઓ ને ભોળિયા ગામની ઝિયારત કરો. આ જુઓ માશાઅલ્લાહ લીંબુ છે. ગામ નાનું છે પણ એટલું બી નાનું નથી. જ્યાં આપણે પાછલું ગામ જે જોયું બુટવાડા ગામ, એનાથી મોટું ગામ છે. મસ્જિદ એક જ છે જે આપણે તમને બતાડી દીધી. જો આ માશાઅલ્લાહ અમારા બનેવીના નાના ને મામાનું ઘર છે. હવે આપણે એકલા ગામનો ચક્કર લગાવીએ. જો આ બહુ અઘરું થઈ ગયું. કોઈ ગામમાં હવે હું જામ તો શું કહેવાય
મેઝબાન હાથે બહુ વાર બેહવાનું મારું નહીં થાય, હું ગામનો ચક્કર લગાવવા માટે નીકળી પડું. એક નવો નશો લાગી ગયો. ભોળિયા ગામ બહુ સારું છે, મેં બહુ તારીફ સાંભળેલી છે. કારી સઈદ સાહેબ ધોરાત જે અમારા બનેવીના વાલિદ સાહેબ છે, એમણે બહુ સારા બધી એમણે મને બહુ સારી ભોળિયા ગામની બધી માલુમાત આપેલી. એક દિવસ મુલાકાતમાં તફસીલી મુલાકાત થયેલી, એમાં મને બહુ તાજ્જુબ થયેલો એ બધું સાંભળીને માશાલ્લાહ. તો એમાં એવું હતું કે બધા કામ એટલે ઇજ્તિમાઈ તौर પર થાય, બધા ગામવાળા મળીને બધું કામ કરે. મતલબ જેવી રીતે કુરબાની છે તો કોના ઘેર બકરો છે, કેટલા બકરા છે, તે બધું એક જગ્યા લખાવવામાં આવે ને ઇજ્તિમાઈ તौर પર કુરબાની થાય. તો જ્યારે લખાઈ જાય કે આટલે બકરો છે તો જાહેર સી વાત છે પછી તે બધાના ઘેર તે તકસીમ થાય. ને ઇવન શાદી બી ઇજ્તિમાઈ તौर પર કરવામાં આવે. કોઈ કમિટી હોય યા ગામના મોટા લોકો હોય તે લોકોને ગામવાળા કહી દે કે ભાઈ અમારા ઘરમાં આ છે નોજવાન છોકરો યા છોકરી, તો જે એક કમિટીના તौर પર ને મતલબ ગામના મોટા લોકો મળીને તેના માટે ગામમાં જ રિશ્તો હોદવાની માશાલ્લાહ કોશિશ કરે. તો કાશ આપણે ભોળિયામાં પેદા થયેલા હોતે. જો દોસ્તો માશાલ્લાહ, વાવ, ભોળિયાવાળાઓ કમાલ કરી દીધો તમે લોકોએ. ખૂબસૂરત ઘર છે માશાલ્લાહ. લખેલું છે યુસુફ ધોરાત. તો એક તો ધોરાત ફેમિલી છે, ધોરાત લોકો બહુ છે આ ગામમાં માશાલ્લાહ. ને બીજા માકડા ફેમિલી છે, આઈ થિંક માકડા ફેમિલી બી વધારે છે. બીજા બી હોય પણ આપણને આ બે ખબર પડેલી છે. માશાલ્લાહ. બહુ પસંદ પડ્યું ભાઈ મને ભોળિયા ગામ. આપણે ફર્સ્ટ ટાઈમ આવેલા છે, પહેલી વખત ઝિયારત થઈ ભોળિયા ગામની. તો માશાલ્લાહ બહુ પ્યારું ગામ છે, શાંતિ છે. ને આ જો ટાંકી છે ગામની. તો લોકોના માશાલ્લાહ મોટા મોટા ઘરો છે. ઘરોના પાસે ઘરોના ચારો તરફ કમ્પાઉન્ડ છે ને કમ્પાઉન્ડમાં આગળ મોટા મોટા ઝાડ છે માશાલ્લાહ. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા આ ભોળિયાવાળાઓને હજુ તરક્કી અતા ફરમાવે ને એ લોકોને આફિયતના હાથે ખુશો ખુર્રમ રાખે, એવી આપણે દુઆ કરીએ. કદાચ બહાર નીકળી ગયા ગામથી, ખબર નહીં. ને એ લોકોની જે મેં વાત કરી, જે રીતે ઇજ્તિમાઈ કામ એ લોકો કરી રહેલા છે, યાની મળી ઝૂલીને જે કામ કરી રહેલા છે, એવું કામ બધા ગામવાળાઓએ કરવું જોઈએ. આઈ થિંક ખાસ કરીને નાના જે ગામ હોય છે એ લોકોએ તો કરવું જ જોઈએ. આવા બધા મસાઇલ છે, કુરબાની છે ને શાદી બ્યાહનો જે મામલો છે, એ ગામવાળાએ મળીને આપસમાં મોટા લોકોએ આઈ થિંક એને હેન્ડલ કરવું જોઈએ. તો સારી વાત છે માશાલ્લાહ. જુઓ તમે, કદાચ આટલે પૂરું થઈ ગયું ગામ યા ખબર નહીં, આપણે વધારે અગાટ નહીં જતા આપણે. બટ તમે જુઓ, ખૂબસૂરત ગામ છે માશાલ્લાહ. આ ઇલાકામાં આપણે આવીએ તો આંબાઓ બહુ કસરતથી તમને દેખાય. એટલે તો માશાલ્લાહ ચીકુ, લીંબુ બધું જ દેખાતું છે. મતલબ બહુ ફળદ્રુપ જમીન છે આટલેની, બહુ ઝરખેઝ જમીન છે માશાલ્લાહ. અલ્લાહ હજુ બરકત એમાં અતા ફરમાવે. આ બી એક રસ્તો કે તે જઈ રહેલો છે, બટ આપણા પાસે કદાચ એટલો બધો ટાઈમ નથી. તો દોસ્તો હવે આપણે ભોરિયાથી મટવાર જઈ રહેલા છે અને રસ્તામાં આપણે ઊભા રહેલા છે એક બહુ ખૂબસૂરત ગામ જોગવાડમાં માશાલ્લાહ. તમે રોનક જુઓ, આજે જુમેરાત છે ને આટલે આપણે મૌલાના અબ્દુલ લતીફ મુલ્લા જામિયા હાસોટમાં માશાલ્લાહ એમણે પડેલા, હમણાં યુકેમાં છે. તો એમના ત્યાં બી આપણે આવેલા, એમના ચાચા હાથે આપણી મુલાકાત થઈ
ને માશાલ્લાહ તમે જુઓ બહુ રોનક છે આટલે ને હે ભાઈ સબસ્ક્રાઈબ કરો એસા બોલો માશાલ્લાહ એક બહુ મોટો મદરસો છે તકરીબન 450 તલબા પડે આટલે ને દોરા સુધી તાલીમ છે ને 4 મસ્જિદો છે ગામમાં માશાલ્લાહ ને છોકરીઓનો બી એક મદરસો છે જોગવાડ કાફી મશહૂર છે માશાલ્લાહ પણ આપણા પાસે ટાઈમ નથી કે આખું ગામ જોઈએ એટલે આ એક ઝલક તમને મેં બતાડી દીધી જોગવારની બી તો હવે દોસ્તો આપણે પહોંચી ગયેલા છે ચીખલી ચીખલીમાં ભાઈ હમના ને અબ્દુલ્લા તમારી નાનક આયરી વગર હવાદની ને આપણો ટાઈમ થયેલો છે મગરીબનો તો આપણે નમાઝ પડી લે મગરીબની જુમા મસ્જિદ ચીખલી તો દોસ્તો નમાઝ આપણે પડી લીધેલી છે મગરીબની હવે આપણે ચીખલી બજારમાં છીએ આ છે ફર્સ્ટ ક્રાય ના કંઈ વિવાહ છે આપણે આવેલા છે સૌંદર્યનું સૌંદર્ય આપણે નિહારીએ અંદર જઈને ચેક કરીએ જો આ છે ચીખલી બજાર 8:30 વાગી ગયેલા છે દોસ્તો રાતના ને ટાઈમ છે હવે ડિનરનો ને આપણે છે હોટલ આલ્ફા પર આલીપુરમાં બટ ડિનર તો આપણે આટલે નહીં કરું આ ઇલાકામાં આવે તો જાહેર સી વાત છે કે મામડા જ ખાવા પડે તો આપણે મરહબા ચિકન મામડા પર ડિનર કરું મામરા રસાવાળું એવું આપણે ત્યાં ખાવું પણ આટલેથી આપણે 2 વસ્તુ લેવું એ હું લેવું તેના માટે તમે જરા વેઇટ કરો કે બહુ ખાસ નથી જો આ બી બની રહેલું છે માશાલ્લાહ એ કોઈ વેસ્ટર્ન પર જેવું છે એની નકલ મારેલી છે મતલબ આપણે એવું કહી શકીએ કે એના જેવું બનાવેલું છે અને એ લોકોનું જે નોનવેજ એ લોકોએ ચાલુ કર્યું તે લોકોની ઉમ્મીદ છે કે માશાલ્લાહ એમાં બરકત થાય ને આપણે બી દુઆ કરીએ કે એમાં બરકત થાય તો તે આટલે અલગ એ લોકોનું ડાઇનિંગ એ લોકોએ રાખેલું છે આ હોલ જેવું બનાવેલું છે તો આમાં દોસ્તો એક તો 2 ચપાતી છે મામડા મને ચપાતી હાથે જ પસંદ ની પરાઠા હાથે ની પૂરા હાથે ચપાતી હાથે જો ખામ બીજી બધી વસ્તુ મામડાનો અસલ ટેસ્ટ મારી નાખે ને બીજું છે તે છે ગાર્લિક ચણા તેની ઝિયારત કરાવું તમને ટેબલ પર ઇન્શાલ્લાહ તો મરહબામાં ખાવાનું થઈ ગયું દોસ્તો આપણું અલ્હમ્દુલિલ્લાહ ને હવે ચાય પાછી અલ્ફામાં અલ્હમ્દુલિલ્લાહ પણ એકલા પી રહેલા છે અનફોર્ચ્યુનેટલી આપણે એકલા છીએ આપણે ખાવા પીવામાં એટલું લેટ થઈ ગયા કે દોસ્તો આપણને મૂકીને નાહી ગયા આપણા સાથી ચાલો અલ્હમ્દુલિલ્લાહ الذي أطعمنا وسقانا وجعلنا مسلمين اللهم أطعم من أطعمني واسقي من سقاني ભાઈ આટલે બહુ મોટી સબ્જી માર્કેટ શિવદીપ વેજીટેબલ એન્ડ ફ્રૂટ માર્કેટ ને ફ્રૂટ માર્કેટ બનેલી છે આ શું કહેવાય હોટલ અલ્ફા પાસે બિલ્લી મોરામાં અસલ જે હતી તે કદાચ આટલે શિફ્ટ થયેલી છે ચાલુ થઈ કે નથી થઈ એ આપણને જાણકારી નથી તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણે બારડોલી પહોંચી ગયેલા છે 11:30 વાગેલા છે ને હવે આપણે આટલે વિડીયો ખતમ કરું પણ વિડીયો ખતમ કરવા પહેલાં એક તમને બદામ શેક હું બતાડી દેમ શ્રીનાથજી મિક્સ આઈસ્ક્રીમનો બદામ શેક આપણે પી રહેલા છે બજારમાં 1971થી ચાલે છે ભાઈ લખેલું છે સિન્સ 1971 વાવ તો તેમનો બદામ શેક મારે તો ફ્રૂટ સલાડ પીવું હતું પણ ફ્રૂટ સલાડ નહીં મળ્યું તો બદામ શેક તો આજે આપણે બહુ રખૈરા ફર્યા અનેક ગામો જોયા તો છે તમે લોકોને મજા આવી હોય મને બહુ મજા આવી આજે
માશાઅલ્લાહ બહુ પ્યારા પ્યારા ગામો જોયા. તો તમે લોકોને બી મજા આવી હશે કદાચ આવા જ મજેદાર વિડીયો જોવા માટે ને આવા અલગ અલગ ગામો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ને બેલ આઇકન અગર પ્રેસ નહીં કર્યો હોય તો બેલ આઇકન પ્રેસ કરો. બની શકે કે ખાલી ગામો જ નહીં બતાવું, કોઈ અલગ દેશ બી તમને બતાવી દેમ. તો એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે પહેલાં ને પછી બેલ આઇકન પ્રેસ કરવો પડે તાકે નવો વિડીયો અગર તમારા પાસે તાકે નવો વિડીયો આવે તો તે તમારા સુધી પહોંચી શકે. તો બિસ્મિલ્લાહ બોલીને કંઈ બી સોચા વગર કોઈ ટેન્શન લેવા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પાછી મુલાકાત થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.